નમસ્કાર મિત્રો, હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આવો કુછ નયા કરે, આવો કંઈક નવું કરીએ આપણે. એની વચ્ચે સમાચારની શરૂઆત કરતાં પહેલાં જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. કોઈ નજીકનો માણસ તમને ગદ્દારી કરી શકે, ક્યારેય દૂરનો માણસ ગદ્દારી કરતો નથી. એની ઉંમર 22 વર્ષ પણ હોય, 30 વર્ષ પણ હોય અને 75 વર્ષ પણ હોય, ગદ્દારી કોઈ પણ કરી શકે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, કારણ કે આ મારો પર્સનલ અનુભવ છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શહેરના પૂણા વિસ્તારમાં, એટલે સુરતના પૂણા વિસ્તારમાં 315 કિલો નકલી પનીર સાથેનું ગોડાઉન પકડાયું, જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીનું હોમ ગ્રાઉન્ડ કહેવાય. જો એ જગ્યાએ આ જ પરિસ્થિતિનું નિર્માણ હોય તો ગુજરાતને તેઓ શું કાયદો વ્યવસ્થા પૂરી પાડશે, આના ઉપર પ્રશ્નાર્થ લાગી શકે. નંબર 2, આ વર્ષે 55 ભૂવા પડ્યા. એક દિવસમાં 4 સ્થળે ભૂવા પડ્યા. હાટકેશ્વરમાં રિક્ષા ભૂવામાં ખાબકતા 5ને ઈજા. એ 5ને ઈજા થઈ, એ કયા કેટલા બચશે એ કુદરતને આધારિત છે. ગત વર્ષે ભૂવા પૂરવા ખર્ચેલા 10 કરોડ ખાતર પર દિવેલ જેવા સાબિત થયા. હજુ આ વર્ષે 7 કરોડનો અંદાજ છે. ચૂંટણી માટે પૈસા ભેગા કરો છો કે ભૂવા માટે? ગુજરાતની જનતાના ટેક્સના પૈસા છે. કુદરત પણ માફ નહીં કરે, ધ્યાન રાખજો. વિદેશી ચલણમાં રોકાણથી કેમ કમાવાય તે શીખ્યો. 50,000 પર 55,000 નફો જોઈ લાલચ જાગી. બિલ્ડરે ઠગાઈથી બચવા યુટ્યુબ પર 1 મહિનો ટ્રેનિંગ લીધી, છતાં સાયબર ગઠિયા 1.8 કરોડ ખંખેરી ગયા. આ એવી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. કારણ કે આપણે જાણીએ છીએ, સવારે છાપું ખોલીએ, ટીવી ખોલીએ ત્યારે દેખાય છે કે અહીંયા કોઈને ઠગી ગયો, અહીંયા કોઈને ઠગાઈ થઈ ગઈ, સાયબર ફ્રોડ થઈ ગયો. છતાંય જો આપણે એમાં પડીએ તો હું માનું છું લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. અને આ સરકારની અંદર તમે કાયદોની વ્યવસ્થા એ રીતે કથળી ચૂકી છે કે તમે ન્યાયની અપેક્ષા બહુ દૂરની વાત છે. એટલા માટે બચવું જોઈએ. નંબર 4, કચ્છના ખેડૂતોની સહકારી મંડળીના યુરિયા DAP ખાતરનું ફેક્ટરીઓમાં વેચાણ નેતાઓના પુત્રનું પાપ છે. આ આવી ગયું છે 15 દિવસ પહેલાં. પણ આ નંબર 2 છે કે યુરિયા DAPનો કાળો કારોબાર ભાજપ પ્રદેશ મહામંત્રીના આશીર્વાદ. એટલે જે સબસિડાઇઝ ખાતર છે ખેડૂતોને આપવામાં આવે છે, જે રીતે રેશન કાર્ડની દુકાન હોય એ રીતે જે અનાજ આપવામાં આવે એ રીતે, તો એ જે ખાતર છે એ ખાતર ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના પુત્ર ત્યાંથી લઈ અને પ્રાઇવેટ કંપનીઓને વેચી મારે છે, નફો કરે છે. વિચાર કરો, આ સરકાર ખેડૂતોનું શું ભલું કરશે અને એમના મંત્રીઓ શું ભલું કરશે. નારોલમાં એક્ટિવા ઉપર પસાર થનાર દંપતીનું વીજ કરંટથી મરણ થયું. નારોલની ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધો, એવું ગુજરાતના વિરોધ પક્ષે કહ્યું છે. એટલા માટે કોંગ્રેસ પક્ષે કહ્યું છે કે મૃતકના પરિવારજનોને દક્ષિણ ઝોનની કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ત્યાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો હાજર હતા. હું એવું કહું છું કે જેના ઘરનો લાલ જાય, જેના પરિવારનો સભ્ય જાય, એને જ ખબર પડે કે કમી શું કહેવાય. ખાલી 2 લાખ કે 5 લાખ મુખ્યમંત્રીનું જેને કહેવાય છે ને કે મુખ્યમંત્રીએ 2 લાખ જાહેર કર્યા, 3 લાખ જાહેર કર્યા, એનાથી કશું ન થાય. આ માનવ સર્જિત દુર્ઘટના છે અને એ લોકોની બેકાળજીની દુર્ઘટના છે. ટોરેન્ટ પાવર અને કોર્પોરેશન ભેગા થઈ અને આ વળતર ચૂકવે એવું અમારું ખાસ કહેવું છે. ભ્રષ્ટાચારનો પર્યાય. નંબર 5, પાલનપુરમાં 98 કરોડના ખર્ચે બનેલા 3 લેન એલિવેટર બ્રિજ પર પોપડા પડવા માંડ્યા. પોપડા જ પડે ને, 40% કમિશનથી રોડ રસ્તાને બ્રિજો થાય છે. મને તેમ થાય છે કે આ બ્રિજ હોય કે કોઈ પણ યોજના, સરકાર ઉપરનો પ્રજાનો એક વિશ્વાસ હોય છે. ત્યારે જે પ્રજા
બ્રિજ ઉપરથી પસાર થાય છે કે સરકાર ઉપર વિશ્વાસ છે કે બ્રિજ સારો જ બનાવ્યો હશે, કારણ કે આપણા ટેક્સના પૈસામાંથી બનાવ્યો છે, કોઈ નેતા કમાવા જતા નથી. અને છતાંય જો આ પરિસ્થિતિ હોય તો હું માનું છું કે આવી સરકારે રાજીનામું મૂકી દેવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ? 5 વ્યક્તિના મોત બાદ તંત્રની ઢીલી નીતિથી સવાલો ઊભા થયા. નંબર 6, દૌલતપુરામાં હાઇડ્રો પ્લાન્ટની દુર્ઘટનાના 6 દિવસ બાદ કાર્યવાહીના નામે મીંડું. મોરબીની પુલ દુર્ઘટનાવાળી કંપનીને જ કામ કેવી રીતે અપાયું? કમિશન જે કંપની પાસેથી લેતા હોય ને એને જ કામ અપાય. પછી એ ગમે તેટલી ઝીરો ટોલરન્સની વાત કરતા હોય, પણ એમના જ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે અમારા વિસ્તારમાંથી કોન્ટ્રાક્ટરો સચિવાલય સુધી હપ્તો પહોંચાડે છે ત્યારે એમનું કામ થાય છે. એટલે આમાં કંઈ નવાઈ પામવા જેવી વાત મને લાગતી નથી. અમદાવાદમાં 5થી વધુના મૃત્યુ થયા હોય તેવા 41 સ્થળો બ્લેક સ્પોટ જાહેર કરાયા. આ ટ્રાફિકની વાત કરું છું. ટ્રાફિકમાં તો સરકાર અને પ્રજા બંનેનો અડધો અડધો વાંક છે. એમાં ખાસ કરીને કહેવા માગું છું ટુ વ્હીલરવાળાને, ખાસ કરીને કહેવા માગું છું રિક્ષા ચાલકો, અને એના પછી છેલ્લે આવે છે ડમ્પર અને ટ્રક ચાલકો, જે લોકો બેફામ ચલાવતા હોય છે. અને એના કારણે જે 4 વ્હીલર ચલાવતા લોકો એ એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે, અને છેલ્લે વાંક નીકળે 4 વ્હીલર ચાલકનો. એટલે એના ઉપર ખાસ ધ્યાન આપવાની સરકારે અને પ્રજાએ બંનેએ જરૂર છે. હવે સૌથી મોટી કંપની અમદાવાદની, હવે તો જો કે ઘણી મોટી કંપનીઓ થઈ ગઈ, એવી અનિલ સ્ટાર્ચ જે બાપુનગર જવાના રસ્તા ઉપર આવે, એ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે મુંબઈ CBIએ દરોડા પાડ્યા. 2022 બેંક ઓફ ઇન્ડિયાએ ₹597 કરોડની ફરિયાદ કરી હતી. મને એમ લાગે છે આ દેશમાં અને આ ગુજરાતમાં અને આપણા અમદાવાદમાં કે કોઈ શહેરોમાં માલેતુજારોને બધી જ છૂટ છે ગુનો કરવાની, લોન લેવાની છૂટ છે, ના ભરવાની છૂટ છે, બધી છૂટ છે. નાનો માણસ કોઈ સ્કૂટરની લોન લે ને તો એનું સ્કૂટર જપ્ત થઈ જાય. નાનો માણસ કોઈ લાખ રૂપિયાની લોન લે ને તો એના હપ્તો ના પહોંચે તેના ઘેર પોલીસ આવે. આ લોકોના ઘેર કોણ જાય? નક્કી કરવાનું ગુજરાતની જનતાએ છે. પેટ્રોલ લોબી નાણાં ખર્ચી અને E20 વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવી રહી હતી, પણ સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી. બધે લોબી, પેટ્રોલ લોબી ખૂબ અમીર છે. આ આપણા દેશના મંત્રી શ્રી ગડકરી સાહેબનું નિવેદન છે. હવે તમે વિચાર કરો, આ દેશની અંદર દેશના કેન્દ્રીય મંત્રી એ એમ કહે છે મારી વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે, તો પછી મારે તમારે કંઈ વિચારવાનું ખરું? ના, આપણી વિરુદ્ધ થઈ જ શકે. દેશના મંત્રી કહે છે. એટલે આ જે અંદરનું રાજકારણ છે ને એ હવે એક માજા મૂકવા આવ્યું છે એવું લાગી રહ્યું છે. કારણ કે રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારને માનનીય નીતિનભાઈ ગડકરીના દીકરાની કંપની જેને કહેવાય જૂજ કરોડોનો વહીવટ કરતી તેની જગ્યાએ આજે અરબો ખરબોનો કરવા માંડી છે, એ જ બતાવે છે. એ જે ઇથેલોન માટેની વાત હતી 20%ની, આ બાબતે. નંબર 9, 31 માર્ચ 2024 સુધીની નાણાકીય સ્થિતિનો કેગ રિપોર્ટ છે. ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં 2.5 ગણી થઈ ગઈ. 2020માં 7300 કરોડની લોન, 2024માં 17,500 કરોડ, 2020માં દેવું 2.59 લાખ કરોડથી વધી 5 વર્ષમાં 3.5 લાખ કરોડ થવા જાય છે. તમારે મારે ટેક્સ ભરી નાખવાનું, બોલવાનું નહીં, અને કાયમ મત આપતા જતી વખતે વિચારવાનું કે કોઈ પણ મુસલમાન મારી નહીં નાખે, જય શ્રી રામ, ભાજપ જ બચાવશે, બસ એટલે મત આપી દેવાના. તમારે કોઈ બીજું વિચારવાનું નહીં. આ એક માત્ર ને માત્ર તમને ભોળવી અને મત લેવાની વાત છે. સુપર સિનિયર સિટીઝનો નંબર 10, રીટ અરજીમાં હાઈકોર્ટનો હુકમ. વાસણા મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં પાણી ગટરના જોડાણો પુનઃસ્થાપિત કરવાનું ફરમાન છે. આ કેટલીક રીડેવલપ સ્કીમને અંતર્ગત વાત છે, એટલે 1 મિનિટ વાત કરું છું કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યાં સુધી એક સભ્ય
એ કોલોનીમાંથી ખાલી ન કરે ત્યાં સુધી ક્યારેય એ કોલોનીનો એક પણ ભાગ ડિમોલિશન કરી શકાતો નથી. અને જો કરે તો એની અંદર કોઈ નાની મોટી જાનહાનિ થાય તો મને એવું લાગે છે એ માત્ર ને માત્ર જવાબદારી એ બિલ્ડરની, ડેવલપરની કે જે તે વચેટિયાઓની રહે. આ યાદ રાખવું ઘટે, કારણ કે કેટલાક લોકો આવી ભૂલ કરતા હોય છે. મારી દ્રષ્ટિએ ના કરવી જોઈએ. નંબર 12, ટ્રેડિંગ દ્વારા નફો કમાવાની લાલચમાં આવીને બિલ્ડરે 1.8 કરોડ ગુમાવ્યા. આ રોજનું થઈ ગયું છે અને આપણને સરકાર આમાંથી બચાવી નહીં શકે, કારણ કે 100 ગુના બને છે ને તો 2 ગુના પકડાય છે, 98% નથી પકડાતા. એટલે બચવાનું તમારે મારે જ રહ્યું, આ નક્કી વાત છે. ફિનિશ માર્બલ પર 5%, કાચા માલ પર 18% જીએસટી. માર્બલના વેપારીઓના જીએસટીના 13% ફસાઈ જશે. મૂડી ખર્ચ વધશે. ખાણમાંથી કાઢવામાં આવતા માર્બલના બ્લોકની સીધી ખરીદી કરીને ફિનિશ પ્રોડક્ટ તૈયાર કરાવતા વેપારીઓની હાલાકી વધશે. મને એમ થાય છે કે જે રીતે કોઈપણ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, અમલીકરણ, ત્યારે એના સારા ખરાબ પાસા વિચારવા જોઈએ. અને ખાસ કરીને જે નાના મોટા બિઝનેસ ધરાવતા હોય, ધંધા કરતા હોય, એ લોકોનું ખાસ વિચારવું જરૂરી છે, એવું મારું સ્પષ્ટ કહેવું છે. બોલો, ખોટા ખેડૂત ખાતેદાર સાબિત થશે તો કાર્યવાહી નક્કી. ભાજપના ધારાસભ્ય રમણ વોરા કૃષિપંચ સમક્ષ ગેરહાજર રહ્યા, કારણ કે ગેરહાજર જ રહે ને. ખોટા ખેડૂત આપણા અમદાવાદમાં કેટલાય ખોટા ખેડૂત છે. હું પોતે અરજી કરવાનો છું અને એવા ખોટા ખેડૂતોને તમામ મિલકતો ટાંચમાં લેવાશે. અને જે ખેડૂતો સાથે એ લોકોએ લોહી ચૂસી અને જમીનો ભેગી કરી છે અને એ લોકો જે માલેતુજાર ગાડીઓમાં, બંગલાઓમાં ફરતા હોય છે, એમની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે. દિવસભર હોબાળો, રાત્રે ફરિયાદ નોંધાવા ટોળા. દુબઈ ટ્રીપના બહાને કરોડોની ઠગાઈ, ટૂર ઓપરેટર પલાયન. પૈસાની પહોંચ આપી પણ વિઝા કે ટિકિટ ન આપી. આનંદનગર સેટેલાઇટમાં પોલીસ લોકો પહોંચે. આમાં લોકોનો પણ એટલો જ વાંક છે. ચોકસાઈ કર્યા વગર કોઈને પૈસા અપાય નહીં. આજનો યુગ ખૂબ જ ખરાબ છે, એટલા માટે કે લોકોને એક તો બેરોજગારી, મજૂરી કર્યા વગર પૈસા કમાવા, આ એક માનસિકતા ઘર કરી ગઈ છે. એની અંદર કોઈ પણ ધંધામાં જે શોર્ટ ટાઈમમાં પૈસા મળતા હોય એ બાજુ જાય છે અને આવા ધંધા કરે છે. એ તો ફસાય, પણ એની જોડે કેટલાય લોકો ફસાય છે એ જોવું નક્કી છે. ભાડું બાકી છતાં નવા ટાવર ઊભા કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2200 મોબાઈલ ટાવરનું 17 કરોડનું ભાડું કંપનીઓ પાસે વસૂલ્યું જ નથી. વિવિધ કંપનીઓ અંડરગ્રાઉન્ડ નાખેલા કેબલ પેટે વસૂલ કરવાની રકમને લઈ કોર્પોરેશનના અધિકારીઓ ઊંઘતા ઝડપાઈ ગયા. ઊંઘતા નથી ઝડપાયા, એ લોકોએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. એના કારણે એ લોકો ખૂબ આરામથી આ કામ કરી શકે છે. બાકી કોઈ કંપની ભાડા વગર આવું કામ કરી શકે નહીં. અને છેલ્લે ભારત દેશના પ્રતિપક્ષ નેતા માનનીય રાહુલ ગાંધીજી આજે ગુજરાતમાં છે. વિધાનસભાની ચૂંટણીને લઈને હાઈકમાન્ડ સક્રિય પણ થયું છે અને જેને કહેવાય કે જૂનાગઢ જિલ્લા પ્રમુખની શિબિરમાં સંગઠનને તળિયાના સ્તરે મજબૂત કરવા વ્યૂહરચના ઘડવાના છે. હવે આ એક અગત્યનો મુદ્દો છે મારો છેલ્લો, અને એટલા માટે કે આ મુદ્દો અગત્યનો એટલા માટે છે કે જરૂર છે કેટલાય લોકોને, પણ એ ગ્રાન્ટ પડી રહે છે. આના ઉપર સૌથી મોટો સવાલ છે. બાંધકામ ક્ષેત્રના કામદારો યોજનાના લાભાર્થી વંચિત રહ્યા. વૃદ્ધ પેન્શન યોજનામાં ₹26.97 કરોડ ગ્રાન્ટ વપરાયેલી પડી રહી. નિર્માણ કાર્ડ લઈ દરજી, ખેડૂત, ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ કામદારી બની બેઠા. માત્ર 40 જણાને ₹800 પેન્શન મળ્યું. આ એવી વાત છે કે પેન્શન પડી રહે છે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અને વૃદ્ધોનું. આવો એક દાખલો છે મારી પાસે. આ છેલ્લો મુદ્દો છે આપણો, કે અમદાવાદની અંદર થલતેજના ડ્રાઇવિંગ વિસ્તારમાં સ્વપ્ના એપાર્ટમેન્ટમાં રહેતા સ્વર્ગસ્થ હરિપ્રસાદ શુક્લના પત્ની કુસુમબેન શુક્લ, એમનું પેન્શન છેલ્લા 11 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું. અને જ્યારે ખૂબ મહેનત એમના દીકરા દીકરીઓએ કરી અને છેલ્લે ચાલુ કર્યું ત્યારે કંઈક 500, 1000 કે 2000 કે એવું ચાલુ કરવામાં આવ્યું.
એરિયસના નામે એમને કંઈક 2-25 હજાર રૂપિયા આપી દેવામાં આવે. ખરેખર એ પેન્શન એરિયસ સાથે 10 થી 15 લાખ રૂપિયા થવા જાય છે. પણ આ જે અધિકારીઓની બેદરકારી અને મોટી મોટી વાત કરતા નેતાઓની બેદરકારીના કારણે આ વૃદ્ધ જે એમના પત્ની છે કુસુમબેન શુક્લ એમને અન્યાય થયો છે. એના માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. જગાડવાનો પ્રયત્ન આપણે 100% કરીશું. આજે બસ આટલું જ. મુકેશ પંચાલના પ્રણામ. ગુડ નાઇટ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ.